આપ સૌને મારા સાદર પ્રણામ. આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે વાત કરીશું ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતની, જે ચાતુર્માસના મુખ્ય વ્રતો ગણાય છે. ચાતુર્માસનું અતિ પ્રચલિત વ્રત એટલે ગૌરી પાર્વતી વ્રત અને જયા પાર્વતી વ્રત. ગૌરી વ્રત અષાઢ સુદ એકાદશીથી પૂર્ણિમા સુધીનું 5 દિવસનું કરાય છે. ગૌરી પાર્વતીએ સતીધર્મ ઉજાગર કરેલો શિવ પાર્વતીને પ્રસન્ન કરી સંકટ દુઃખમાંથી મુક્ત થઈને મનોકામનાઓ સિદ્ધ કરવાનો ઉપાય એટલે કન્યાઓ અને સ્ત્રીઓ દ્વારા કરાતું જયા પાર્વતી વ્રત. વ્રત કરીને પાર્વતીજીએ પણ શિવજીને મેળવેલા. ગૌરી વ્રતમાં જવારા પૂજનનો મહિમા છે. જવારા એ પ્રકૃતિ દેવીનું પ્રતીક છે. વ્રતના આરંભે રામપાત્રમાં કે ટોપલીમાં ખાતર સાથે જવ, ડાંગર, ઘઉં, તુવેર, જુવાર, ચોખા અને તલ એ 7 ધાન્ય મેળવીને જવારા ઉગાડવામાં આવે છે. 5 દિવસ રોજ સવારે સ્નાનાદિ કરી જવારાની અક્ષત, રૂના નાગલા અને દીવાથી પૂજા કરવામાં આવે છે. આ 5 દિવસ મોડું અન્ન ખાઈને કરાતું વ્રત છે, માટે તેને મોળાકત વ્રત પણ કહેવાય છે. ગૌરી વ્રતના પહેલા દિવસે કન્યાઓ જુવારના સાઠાનું દાંતણ કરી ગૌરી શંકરના ગીતો ગાતી જળાશયે સ્નાન કરવા જાય છે. આ ગીતોમાં કન્યાઓની ઉત્તમ વર મેળવવાની કામના વ્યક્ત થાય છે. જેમાં ગોરમાનો વર કેસરીયો રે, નદીએ નાહવા જાય રે ગોરમાં. આ ગીત ખૂબ પ્રચલિત છે. વ્રતના છેલ્લા દિવસની રાત્રે જાગરણ કરી શંકર પાર્વતીના સ્તવનો, ગીતો વગેરે ગવાય છે. છેલ્લા દિવસે સવારે જવારાનું જળમાં વિસર્જન કરી વ્રતની સમાપ્તિ કરવામાં આવે છે. ગૌરી વ્રતનું ઉજવણું 5 વર્ષ પછી કરવામાં આવે છે. ગૌરી વ્રત પૂરા થયા પછી જયા પાર્વતી વ્રત કરવામાં આવે છે, જે અષાઢ સુદ 13થી અષાઢ વદ બીજ સુધી 5 દિવસ કરવામાં આવે છે. આ વ્રતમાં પણ મીઠા વગરનું મોડું જ ખાવાનું ખવાય છે, અને તે પણ આખા દિવસમાં ફક્ત એક જ વાર. આ વ્રતમાં કન્યાઓ મહાદેવની પૂજા કરવા 5 દિવસ સુધી રોજ મંદિરમાં જાય છે. વચ્ચે પૂજા માટે કોઈ વિઘ્ન ઊભું થતું હોય તો કાં તો પ્રથમ દિવસે જ 5 દિવસની પૂજા કરે છે, કાં તો છેલ્લે દિવસે 5 દિવસની એક સાથે પૂજા કરવામાં આવે છે. આ વ્રત 5, 7 કે 11 વર્ષ સુધી પણ કરવામાં આવે છે. ત્યારબાદ તેનું ઉજવણું થાય છે. ઘણી જ્ઞાતિઓમાં સાસરે ગયા પછી વ્રતનું ઉજવણું થાય છે. આ વ્રતમાં પણ 5 દિવસ ઉપવાસ કરીને છેલ્લે દિવસે જાગરણ થાય છે. આ વ્રત પાર્વતીજીએ શિવજીને પ્રાપ્ત કરવા માટે કર્યું હતું. પાર્વતીજીની ઉપાસના નિત્ય જય વિજય કરાવનાર છે. તેથી જ તેમનું નામ છે જયા. જયા પાર્વતી વ્રતની કથા ભવિષ્ય પુરાણમાં મળે છે. કોઈ ગામમાં બ્રાહ્મણ દંપતી રહેતું હતું. પતિનું નામ સત્યજીત અને પત્નીનું નામ સત્યવતી હતું. બંને સર્વે વાતે સુખી હતા, પરંતુ નિસંતાન હોવાનું દુઃખ હતું. નારદજીના કહેવાથી આ દંપતીએ જંગલમાં અપૂજ શિવલિંગની પૂજા આરંભી. એક દિવસ શિવ પૂજાના ફૂલો ચૂંટવા ગયેલો સત્યવ્રત સર્પદંશથી મૃત્યુ પામ્યો. સત્યવતી રુદન કરવા લાગી. દેવી પાર્વતીનું આગમન થયું. પાર્વતીએ જળનો છંટકાવ કર્યો અને સત્યવ્રત જીવતો થયો. સત્યવ્રતે આંખો ખોલી તો સામે ઊભેલા જગદંબાના દર્શન થયા. પતિ પત્નીએ માતાજીને પગે પડીને પોતાની સંતાન પ્રાપ્તિની મનોકામના પૂર્ણ કરવા પ્રાર્થના કરી. માતાજીએ ગૌરી પાર્વતીના વ્રતની વિધિ બતાવીને તે વ્રત કરવા જણાવ્યું. પાર્વતીના આદેશ પ્રમાણે બ્રાહ્મણ દંપતીએ ઘરે જઈ આ વ્રત કર્યું, અને સમય જતાં તેમને કન્યા રત્નની પ્રાપ્તિ થઈ. આ કથામાંથી સમજાય છે કે સત્યવતી નામક સ્ત્રી વ્રત કરીને પતિને જીવતો કરે છે અને સંતાનની પણ પ્રાપ્તિ કરે છે. તેથી કહી શકાય કે આ વ્રત પરિણીત સ્ત્રીઓ પણ કરે છે, અને કન્યાઓ પણ ઉત્તમ વર મેળવવા આ વ્રત કરે છે. આમ આપણે અહીં ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત વિશે જાણ્યું. આશા રાખું છું
કે તમને આ જાણકારી ગમી હશે. મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ્સ પણ લખજો. આપણે સૌ ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.